ભગો કહેતો તો મને કે ક્યારેક મને કે ધર્મભાઈ મને એવું થાય, મને કે ભાગી જાઓ. મેં કીધું ભાગી જવાય, પણ મને કે આપણા ધંધા એવા ગોતવા કોણ આવશે? કોઈ ન આવે તો રહેવા દે, ન ભગાય કીધું. હા બોલે એને વિચારો જ આવા હોય, એની વાતો આવી હોય. મને કે મને એમ થઈ જાય બોર્ડરમાં વયો જ આવી કે સૈન્યમાં ભરતી થઈ જાઓ, લશ્કરમાં દેશ માટે કામ આવી જાઓ. મેં કીધું એ કરાય, પણ મને કે બાયડી નથી બીતી, કે દુશ્મન શું બીવાનું? તો મેં કીધું એ મુલતવી રાખે. હા અઘરની વાતો જ આવી હોય. પણ વાત કરતો તો પગમાં પહેરવાના મોજાની સાઈઝ બહુ ઘટતી હતા. પહેલાં ગોઠણ સુધીને મોજા આવતા, બોલો. પછી ધીરે ધીરે ઘટતા ઓછા થયા, પછી ઈથી ઓછા થયા, અટાણે હાવ પાણી સુધી નથી ગયા. મને એમ થાય કે આમલામ થતા પછી આંગળીઓના જ મોજા આવશે, ખાલી આંગળીઓ પહેલે. હા એટલી સાઈઝ થઈ જાય, ટૂંકું ટૂંકું થતું જાય. હા મજા આવે. પણ મેકઅપનો સામાન છે ને બધો બહુ મોંઘો થઈ ગયો અત્યારે. ગમે એકાદી વસ્તુ લેવા જાઓ સારી કંપનીની લાવો ને તો 2-3 હજાર રૂપિયાની 2500, 4,000, 5,000ની વસ્તુ આવે, બોલો. એટલો બધો મોંઘો સામાન થઈ ગયો. પહેલાંના સમયમાં મેકઅપનો સામાન હાવ સસ્તો આવતો, અને મેકઅપ કરેલી કન્યા વિદાય વખતે સસ્તો સામાન હતો ને એટલે રોતી બહુ. ભેકડો તાણીને રોવે, કારણ કે મેકઅપનો સામાન સસ્તો હતો, બીજી કાંઈ ચિંતા નહોતી. અટાણે સામાન એટલો મોંઘો છે ને તે છોકરીઓ રોતી નથી, બોલો. ખાલી એટલું કરી પહેલાં તો ભેકડો તાણતી, કારણ કે હવે સામાનની ચિંતા. પપ્પા તમે એકચ્યુઅલી રાડોમાં મારો મેકઅપ કરાવો, તારા મેકઅપને લાગણી કવડે. એટલું બધું મોંઘું થઈ ગયું. હા પણ છોકરો અગાનો એની જેવો બહુ અઘરો, બોલો. એક દી અગા એક ઝાપટ મારી તે હું ગયો. મેં કીધું પણ આને કાંઈ કર્યું નથી તો આને આમ તો શું કામ મારે? મને કે તમને ખબર નથી કરવાની, ક્યાં કરો? મને કે એણે મોબાઈલની અંદર કે વજન કાંટાની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એની ઉપર ઊભો કે વજન કરે, ડિસ્પ્લે ફોડી નાખી. મેં કીધું હજી 2 નાખ બીજી. હા એ અઘાથી ને અઘરો. એ કહેતો તો મોટો છે આમ તો. મને કે ભાઈ કે હક પણ માટે મારી હાટું હારા માગ આવતા ને તો મને આખા ઘરમાં હવે એમ કહેતા કે હજી તું નાનો છો, હજી તું નાનો છો. અને ઘઉંના બાસકા ઉપાડવાના હોય ને, હાલ હવે મોટો થઈ ગયો, લે બોલો. તરત કે આપણું ફરી દે બધું. ઘડીકમાં નાનોય કરી નાખે ને ઘડીકમાં મોટોય કરી નાખે કે. હા પણ મજાની વાત એ છે કે ઉંમર અને અફસોસ એ બે હારે ન વધવા જોઈએ. ઉંમરે વધે અને જીવનમાં અફસોસે વધે તો સમજવાનું જીવન જીવવામાં ક્યાંક લોચા છે. હા કારણ કે ઉંમર છે ને એ તો ખાટલામાં પડ્યા વધે, એના માટે માણસને કાંઈ કરવાની જરૂર ન હોય. હા એમ નામે વધે. જગતના ચોકમાં લાયકાત સિદ્ધ કરવા માટે કાંઈક કરવું પડે માણસને, બાકી ઉંમર તો પડ્યા વધે. અને અફસોસ ક્યારે વધે? કે જ્યારે જીવનમાં કાંઈ થયું ન હોય આપણાથી. હા એટલે બે હારે ન વધવું જોઈએ. નકર એક ભાઈને પૂછ્યું હતું, એ કે શું કરે તમારા બાપુજી? કે અફસોસ કરે. છે નો એ કે ભાઈ એનો. હા એટલે બે હારે ન વધવું જોઈએ. કાં જીવન જેવડું પરમાત્માએ આપ્યું એમાં કાંઈક એવું કાંઈક કામ કરી જવું જોઈએ. હા સાહિત્યમાં અમે કાયમ કહે જબ તુમ આયો જગત મેં જગ હસે તુમ રોય, એસી કરની કર ચલો આપ હસો ને જગ રોય. તમે આવો તો બધા એ કે દાંત કાઢતા હોય ને તમે રોતા હો, જાઓ તો તમે એકલા દાંત કાઢો ને જગત આખું રોવે, એવું જીવન હોવું જોઈએ. હા નકર તો એક નનામી હાલી આવતી હતી ને એક જણ મોટરસાઇકલ લઈને એની દારે ભટકાણ, બોલો. હા ને ઉપરથી બધું હેઠું પડ્યું હતું, બધા મીંડા ખીચાવી કે ભલા મને બ્રેક મારવી જોઈએ, જોતા નથી તમે. એ કે તો ઓલો ઊભો કે આ પડ્યો એ કાંઈ નથી બોલતો, તમે શું બધા માંડા? એ નથી બોલતો એટલે તમે બધા હારે આવ્યા અહીંયા, એને એકલાને થોડો મોકલવાનો છે. અને લઈ જાય વાહન સરસ મજાનું નનામી, કારણ કે માણસનો જન્મ થાય ત્યારે કોઈ નામ નહોતું. હા કોઈ નામ નહોતું, નામ આપણે રાખ્યા, ઉઘરાણીમાં ડખા ન થાય એટલે. હા નામ આપણે રાખ્યા, અને જ્યારે જાય ત્યારે પણ નામ નથી રહેવાનું, એટલે એ નનામી કહેવાય. હા પણ મજા આવે. પરિણીત જીવન છે ને, પરિણીત જીવન, દાંપત્ય જીવન, હા એની મજા જુદી છે આખી. બે જણા સરસ મજાના સાંજે તૈયાર થઈ અને રિસેપ્શનમાં જવા માટે નવા કપડાં પહેરીને સરસ મજાના પરફ્યુમ છાંટીને તૈયાર થઈ અને બરોબર દરવાજાની બહાર પોગે તાળું દેતા હોય દરવાજાને, ત્યારે જ એની ઘરવાળી કહે એ કે એક કામ કરો, કચરાની થેલી છે ને ગાડીમાં ટીંગાડજો, રસ્તામાં આપણે કચરા પેટી નાખતા જઈશું. આ પરિણીત જીવન છે. હા એ બીજું બધું સાઈડમાં રહી જાય. હા પણ ભૂરો ને ભીખો પાછા આવ્યા છે. હા ભૂરો ને ભીખો નાનપણના ભાઈબંધ, પણ ગામની અંદર કાંઈ ધંધો નહીં એટલે બે નક્કી કર્યું કે શહેરમાં વૈયા જાય, કોઈક સારા શેઠિયાની નોકરી કરશું. કે બે જણા સિટીમાં વહી ગયા, બે જણા નોખા શેઠિયા પકડ્યા, દુકાનમાં કામે રહી ગયા. પણ બે મળે ઓછા, કારણ કે રજા સિવાય તો મળવાનું ન થાય, અને એરિયા આઘા એટલે બહુ ઘણા સમય મળવાનું થાય છે. એક દી
ભૂરો છે એ ભીખાની દુકાને મળવામાં તે આવ્યો એટલે ઓલા કીધું કે આય ભાઈબંધી કે બે જણા ઘણા ટાઈમે મળ્યા ત્યાં તો અંદર ગણપત શેઠ બેઠેલા એના શેઠે બહારથી રાડ પાડી કે ભીખા કોણ આવ્યું છે ત્યાં તો આણે કીધું કે જે હોય મારો ભાઈબંધ છે એ કે તમે સાને મને બે હોય કે શેઠને કહી દીધું બોલો ત્યાં તો ભૂરો જોઈ રહ્યો કે તારા શેઠ આગળ બહુ સારું હાલતું લાગે હોય કે અરે વાત જાવે દે શેઠિયાથી કોઈ દી દબાવવાનું નહીં આને સલાહ આપી કોઈ દી શેઠિયાથી બીવાનું નહીં આપણને મોજ આવે એમ જ રહેવાનું તો શેઠે પાછું અંદરથી કીધું કે ગરાક આવ્યા હોય તો ગરાકમાં ધ્યાન દેજે અને મારી હાટું ચાનું કે ત્યાં તો આને અંદરથી રાડ પાડી ચાની વાત કરતા નહીં તમને ડાયાબિટીસ છે ડૉક્ટરે ના પાડી એ હું વારે ઘડીએ છે બેહો છાને મને ત્યાં તો ઓલો આનાથી એટલો પ્રભાવિત થઈ ગયો એ કે વાહ તું તારા શેઠથી જરાય બીતો નથી તા ઓલો વળી ફોર્મમાં આવી ગયો કે શેઠથી બિલકુલ બીવાનું જ નહીં હા આપણે દબાવવાનું નહીં કોઈથી મોજથી નોકરી કરવાની તો ઓલો કે હું કાલથી એમ કરી એ દુકાને ગયો ત્યાં એના શેઠે કાંઈક કીધું ને આણે ઘસ ખાયો સાંજે પાછો આવ્યો મોઢું થઈ ગયેલું ઉતરી ગયેલી કઢી જેવું હા ભાઈબંધ એ કે યાર મેં તારી જેવું કર્યું પણ મારા શેઠે મને નોકરીમાંથી કાઢી મૂક્યો ત્યારે આણે કીધું એ કે પણ તારો શેઠ બેરો હતો એ કે ના એ પેલા એ જોયું થઈ કે મારો શેઠ તો બેરો ગુડાણો તો એ ખબર પડી આ એમાં રાડ્યું નાખતો હા એટલે પેલા જોવું જોઈએ અમુક ચોખવટ કરી લેવી જોઈએ જીવનમાં નકર હલવાઈ દેવાય એક છોકરો કહેતો હતો હમણાં બેઠો કે બધાય કહે છે કે મમ્મીના ચરણોમાં સ્વર્ગ હોય છે હા કારણ કે એક બહુ સરસ મજાનો શેર છે કે શીતળતા પામવાને માનવી તું ક્યાં દોટ મૂકે જે માના ચરણોમાં હોય છે એ હિમાલયમાં પણ નથી હોતી કે મમ્મીના ચરણોમાં સ્વર્ગ જેવી શાંતિ હોય છે કે સ્વર્ગ જેવી ઠંડક હોય છે કે હોય છે વાત સાચી એમ તો પપ્પાના ચરણોમાં કાંઈ એસીથી કમ નથી કમ્પ્રેસર થોડું ગરમ હોય મમ્મી મને પપ્પામાં ફેરી છે કારણ કે નાની નાની મુશ્કેલી હોય ને ત્યારે મમ્મી યાદ આવે મોટા મોટા પ્રોબ્લેમ હોય ને તો એ બાપુજી યાદ આવે એ કે જો તમને કીડી કવડે મકોડો કવડે આમ ચટકું ભરે તો તમારથી બોલાવી દે ઓય માં હા ને તમે ગાંધીગીરમાં વૈયા જતા હોય ને હામો હાવજ કે દીપડો બાળી જાઓ ઓય બાપા ત્યાં બાપા થઈ જાય ત્યાં મમ્મી નો આવે હા નાના છોકરા છે અમુક સ્ત્રી લક્ષણો છે એ જે પ્રકૃતિ છે પરમાત્માની રચના છે એમાં મારું તમારું કોઈ ન હાલે એમાં ટીકા કરવાનો કોઈ પ્રશ્ન નથી પણ તમે નાના છોકરા જુઓ બેન આગળ ભણતા હોય હા સવારે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી એક ધારા બેન આગળ જ રહેતા હોય અને અમુક ટીચર આગળ સર હોય જણ ભણાવતો હોય આદમી પુરુષ એ બેયમાં ફેર પડી જાય તમે પૂછો ને ઓલા કે તારું નામ શું તે ઓલા મારું નામ છે ને મહેશ હા ને સાહેબ ભણાવતા હોય એને પૂછો તારું નામ એ કે પૂરો મૂળ સાહેબ ભણાવે ફેર પડી જાય ન્યા હા બીજી કોઈ એમાં ટીકાનો કોઈ પ્રશ્ન નથી પણ મજા આવે એક બેન કહેતા હતા ભાઈ બહાર ઉભો લો દરવાજે પત્ની એની અંદર હતી ત્યાંથી એને કીધું એ કે આમ જોઈ કે હું કે બારી કે ઓલી કૂતરા પકડવાની ગાડી આવી તો એટલે બેન કે એ ભલે આવી તમે અંદર વહી આવો હા વીટનો પ્રકાર છે એ કેમ જાણે એને પકડી જવાના હોય તમે એ કે અંદર આવતા રહ્યો પતિ પત્ની બેઠા હતા એટલે પતિએ કીધું કે હું તારી છે ને આ શોપિંગ કરવાની જે ખર્ચો કરવાની જે તારી ટેવ છે ને એનાથી એટલો કંટાળી ગયો છું થાકી ગયો છું હવે નથી મારથી આ ખર્ચા પૂરા થાય એમ મને ક્યારેક આપઘાત કરી લેવાનું મન થઈ જાય છે એમ થાય કે આત્મહત્યા કરીને ગુજરી જાઓ ઓલા બેન કે તો પછી મને એક સફેદ સાડી હારી અપાવી દો એ કે તમે આવું ન કરો પછી મારે વિધિમાં હું પહેરવું એટલે ઓલો ગુજરી જવાની વાત કરે આને કાંઈ અસર જ નથી હા અમુક ખરેખર અઘરા હોય છે હમણાં કન્યાની વિદાય હતી વિદાય વખતે છોકરી બહુ રોતી હતી ને એટલે મમ્મીએ કીધું કે બસ બેટા હવે એટલું બધું ન રહેવાય આ બધું એક નિયમ છે આ બધું થયા કરે વિધિની આ બધી વક્રતા છે હું એક દિવસ સાસરે ગઈ હતી હું તારી જેમ રોડતી પણ આટલું બધું ન રોવાય થોડીક રીત હોય તે છોકરી કે પણ મમ્મી તું તો કે પપ્પા હારે ગઈ હતી ને મારે તો અજાણ્યાની હારે જ આવવાની લે પહેલેથી ક્યાં એ પપ્પા એ બેન કે હું એક દી તારા પપ્પા હારે આવી જ રીતે બધાને મૂકીને સાસરે વહી ગઈ હતી પણ એ કે તું તો પપ્પા હારે ગઈ હતી મારે તો અજાણ્યા હારે જવાનું નથી એક છોકરી જોવા ગયો ને એટલે એને કીધું ઇન્ટરવ્યૂ હતું એટલે ઇન્ટરવ્યૂમાં પૂછ્યું એક જણાની કે તમારા લગ્ન થઈ ગયા બોલો કે હા થઈ ગયા ને કે એક છોકરી હારે થયા બોલો કે હું ગાંડા જેવી વાતું કરો બધાના છોકરી હારે જ થાય કે ના સાહેબ તમારી ભૂલ થાય મારી બેનના છોકરા હારે થયા બોલો લ્યો આનું હું કર્યું હા અમુક અઘરા હોય એક જણ કહેતો હતો એ કે છોકરી જોવા ગયો ને એટલે એ કે તો આપણે તમે મારી સાથે લગ્ન કરશો
એ કે ના એમ અમે અજાણ્યામાં લગ્ન ન કરીએ. હે એ કે અજાણ્યામાં અમે લગ્ન ન કરીએ કે પણ અજાણ્યા કે અમારા આખા કુટુંબમાં એકબીજાને જાણીતા હારે જ લગ્ન કરે. જો મારી મમ્મીએ પપ્પા હારે કર્યા, કાકીએ કાકા હારે કર્યા, મામીએ મામા હારે કર્યા, હા માસીએ માસા હારે કર્યા, મારી ફોયાએ મારી ફુવા હારે લગ્ન કર્યા. કે અજાણ્યામાં નહીં કરવાનું. આ બધા પછી થયા એ જોતી જ નથી. બોલો આનું હું કરું. હા એક જણો કહેતો હતો એ કે પહેલાં છે ને હું એ કે એકલો હતો, વાંઢો હતો. એ કે પહેલાં હું એકલો હતો, પછી હું અંગ્રેજી શીખી ગયો. તો હવે હું સિંગલ છું. શું તો એનો ભાષા ફરી છે, એમાં બીજું કાંઈ છે જ નહીં. પરિસ્થિતિ તો તારી એની જ છે. પણ એક વાંધાને કોઈ કે પૂછું તો એ કે તને સૌથી વધારે જીવનમાં અફસોસ કેદી થાય કે જ્યારે હું બજારમાંથી નીકળ્યો હોય અને મોટો જબર ફર્નિચરનો મોલ હોય, શોપ હોય અને એની અંદર ડબલ બેડનો સેટીનો જો ફોટો જોઈ જાઓ તેથી મને એમ થાય કે આપણે તો કાંઈ ઉપાધિ જ નહીં કે બે કોરથી ઉતરવાનું. અને આ વાંઢાને સૌથી વધારે તકલીફ એ થાય કે એનું ઘર પાછું પાર્ટી પ્લોટની અથવા કોઈ સમાજની વાડીની બાજુમાં. હા ને લગ્ન ગાળાની સિઝનમાં આખી સિઝન ત્યાં બહાટી બોલતી હોય. અને આની જે અંદરથી દશા થાય, ઢોલવાળાને ઢોલ ન વગાડવા દે. બોલો એ કે બીજી શેરીમાં જઈને વગાડો. ઓલા કે પણ લગ્ન અહીંયા છે તમે અહીંયા જ વગાડીએ ને બીજી શેરીમાં થોડા જઈને વગાડો. હા આવું અઘરું થાય. હા વાંઢાની પરિસ્થિતિ. અને અમુક તો એવા વાંઢા હોય સાહેબ, નકશીખ વાંઢા. જુગાર રમવા બેહે તો પત્તામાંય રાણી નો ન્યાય જોકર આવીને અઘરા વાંઢા હોય. અગલો કહેતો હતો મને કે ભાઈ કે જોડી સ્વર્ગમાં બને એ વાત હાશે. મેં કીધું હા એવું બધા કહે છે કે જોડી સ્વર્ગમાં બને. મને કે તો જોડી સ્વર્ગમાં બને, ગુજરી જાય પછી સ્વર્ગમાં જાય તો અહીંયા હું મને કે ખાલી બાંધવા જ આવવાનું, બાંધવા હાટું જ ધક્કો ખાવાનો. મેં કીધું પણ બધાને એવું ન હોય અગા, તું માને એવું ન હોય. ક્યાંક ક્યાંક હોય પતિ પત્નીનો પ્રેમ એવો તો સારું જીવન એવું હોય. કાંઈ બધા બાંધતા જ હોય એવું ન હોય, તારે હોય એવું બધા ન હોય. હા પછી મારે ચોખ્ખો જ કરીને એમ કેવું છે, કારણ કે એનું બે જણાનું જીવન જ અઘરું. બે જણા બેઠા હતા એટલે કે આપણે દિવાળીની શોપિંગ કરવાની છે તો આપણે સૌથી પહેલાં શું લઈશું? હગો કે લખ ઉશીના એ આવે પછી બીજું બધું આવશે. હા અને બજારમાં નીકળે તો એને ઘરવાળીનો હાથ ન મૂકે. તો એક દી હું સામો મેળો, મેં કીધું વાહ ગુબર શું તમારો બે જણાનો પ્રેમ છે, રોડ ઉપર તમે એકબીજાનો હાથ નથી મૂકતા હો. મને કે એવું કાંઈ છે નહીં, મૂકી દો તો દુકાનમાં ગળી જાય. પછી મારે અપાવવું જ પડે કે ભાઈ કે તમે સમજો એવું કાંઈ નથી. હા અને એ અઘરો પાછો. હા આખું ઘર આમ તો આઈટમ છે બધા. દિવાળી ઉપર એની પત્નીએ પૂછ્યું કે આપણે ક્યાં જઈશું? તો અગાએ કીધું કે જો તું છે ને તાર પપ્પાને ઘરે વહી જાજે, બરોબર? છોકરાને મોકલી દેવું એને મામાને ઘરે અને હું વયો જાય મારા હારે. આમાં હું કોઈ એક જણ ઉપર કે ભાર ન પડવું. સરવાળે તો બધા એક જ ઠેકાણે ભેગા થવાના. હારું ગયો મામાનું ઘર ગયો. હા બધા ત્યાં જઈને લાભ દે. એમાં અગો એક દી હા રહી ગયો તેને હા હું એ કીધું હા 2 દી રોકાણો. એ કે જો અગેશ કુમારી કે આ છે ને તમારું જ ઘર સમજવાનું કે. ત્યાં તો ઓલો તરત બુસ્કોટ કાઢીને માંડ્યો હાવણી સમજવાડીને પોતા. તમારું ઘર સમજવાનું કીધું ને એટલે ઘેરે જઈને ટેવ હતી એ શરૂ કરી. હા એક દી તેને હા હું તેડવા ગયો હતો. તેને હા હું એને 50 રૂપિયા આપ્યા સ્વાભાવિક એક જમાઈને. એમ તો રસ્તામાં એને ઘરવાળીને તેડીને આવતો ને એની ફરિયાદ કરતો હતો. એ કે તારી બા હાટું હું એ કે 120 રૂપિયાના કિલો સફરજન લાવ્યો, એણે મને 50 રૂપિયા જ આપ્યા. એને ઘરવાળી કીધું કે તું મને તેડવા આવ્યો તો સફરજન વેચવા. અહીંયા તો એ કે એ હિસાબ કરે. બોલો અઘરો છે. એક દી ઈનું ટી શર્ટ પહેરીને એને હા રહી ગયો, બીજી વખતે ઈનું પહેરેલું. હા તેને હા રાખી જાણે કે હું દર વખતે આવો તે એકના એક ટી શર્ટ પહેરીને વયા આવો ખપ કરતા. ત્યાં એને સામો કી જાણે કે તો તમે હું દર વખતે એકની એક મોકલી દો કે બીજી 2-3 છે એ હાટું રાખીએ છીએ દર વખતે નોખી દેવા. અઘરા આખું બધું પરિવાર જ અઘરું. બોલો મજા આવે. હા એક જણાને હમણાં રેલવેમાં ઇન્ટરવ્યૂ હતું. બોલો ટ્રેનમાં ઇન્ટરવ્યૂ હતું ને તો ઇન્ટરવ્યૂ લેવાવાળાએ પૂછ્યું કે તમને કાંઈ અનુભવ 5 વર્ષનો? હે એ કે 5 વર્ષનો. પણ એ કે તમને અનુભવ છે એ તમે આમાં લખ્યું છે 5 વર્ષનો, પણ હમણાં તમારું પ્રેક્ટિકલ લેવાનું તો એમાં તો તમારું રિઝલ્ટ એવું આવ્યું તમને કાંઈ આવડતું જ નથી. એ કે આવડતું કાંઈ નથી કે તો અનુભવ હેનો? એ કે મારો છોકરો છે 5 વર્ષ, એનું નામ અનુભવ છે. એ અનુભવ આમાં ન હાલે. આ નોકરી માટે જે જોઈ એ અનુભવની વાત છે. હા એક જણાને કેશિયરનું ઇન્ટરવ્યૂ હતું. બોલો
કેશિયરનું ઇન્ટરવ્યૂ કે તમને આમાં કેશમાં કેશિયર તરીકેનું કામ કરવાનો કાંઈ અનુભવ કરો એ કે હા સાહેબ અમારા ગામમાં ગમે એના લગ્ન હોય સાંડલા લખવા હું જ બેહું સાંડલા લખી એમાં કેશિયર થઈ જાય હા પણ મજા આવે પીઠી પરનું ને આ બધું લગ્નની અંદર જે બૈરાવનું હોય ને કામ એમાં અમુક બહેનો પાસે વહીવટ હોય પૈસાનો એની પાસે પર્સ હોય ને બધા એને 50 100 500 એમ પૈસા આપે ને એ જે પૈસા રાખીને પર્સ આમ રાખીને હાલ્યા જતા હોય ને એને જે પાવર હોય ને આપણને એમ થાય કે આ દેશના નાણામંત્રી જેવો ઘડીક એને પાવર આવે બ્રીફિંગ કરવા માટે આવ્યા હોય ફેબ્રુઆરીમાં બજેટનું હા એવી ફિલિંગ આવે તો મજા આવે એ રેલવેમાં ઇન્ટરવ્યૂ હતું ને ઇન્ટરવ્યૂની અંદર એને પૂછ્યું કે માની લો કે તમને અમે સિલેક્ટ કરી લીધા ને એક ટ્રેક ઉપર 2 ટ્રેન ભેગી થઈ જાય તો એને રોકવા તમે શું કરો બોલો કે સાહેબ હું રેડ સિગ્નલ બતાવી દઉં કે પણ માની લો કે રેડ સિગ્નલ બંધ હોય તો તમે શું કરો એ કે તો સાહેબ હું લાલ ઝંડી બતાડી દઉં એક ટ્રેન ઊભી રાખી દઉં ભટકાવા ન દઉં પછી કે કદાચ માની લો કે ઝંડી નથી તો તમે શું કરો એ કે તો સાહેબ ટ્રેનમાં પ્લેટફોર્મ ઉપર કોઈ લાલ કલરના કપડાં પહેર્યા હોય દુપટ્ટો ડ્રેસ હોય શર્ટ હોય ટી શર્ટ હોય એ બતાવીને ટ્રેનને થોભાવી દો એ કે માનો કે ત્યાં જેટલા લોકો છે એમાં કોઈ લાલ રંગનું કપડું જ નથી પહેર્યું તો તમે શું કરો એ કે તો સાહેબ હું મારા મામાના દીકરા રમેશને બોલાવું એટલે ઇન્ટરવ્યૂ લેવાવાળા કીધું પણ આમાં તમારો મામાનો દીકરો રમેશ શું કરે એ કે મારા મામાના દીકરા રમેશે જોયું નથી 2 ટ્રેન ભટકાય કેવી કારણ કે તમારે ભટકાડવી જ છે તો પછી મારે બીજું શું કરવું એ હા અઘરો છે એક જણાને પહેલી વખત ટ્રેનની અંદર નોકરી મળી લોકો પાયલટની ટ્રેન ચલાવવામાં ડ્રાઈવરની અને ટ્રીપ હતી અમદાવાદથી મુંબઈની ટ્રેન 3 કલાક મોડી 3 કલાક ટ્રેન મોડી ત્યાં જઈને પૂછ્યું કે 3 કલાક ટ્રેન લેટ કેમ પછી ખબર પડી એ પાયલોટ જ્યાં જ્યાં ફાટક આવીને ત્યાં ઊભી રાખીને બધાને પૂછતો હતો કે હે ભાઈ મુંબઈ સીધું જ જવાય ને હે ભાઈ મુંબઈ સીધું જ જવાય ને જ્યાં ફાટક આવે ને ઊભો રે બોલો એમાં ક્યાં પૂછવાનું છે પાટે પાટે હાલું જવાનું હોય હા આમને મોડી કરી નાખી બોલો એક બેન ટ્રેનમાં બેસી ગયા તો ટીટી આવ્યો ટીટીએ કીધું કે બેન તમારી પાસે ટિકિટ છે એ તો ધીમી ટ્રેનની છે લોકલની ને આ તો ફાસ્ટ ટ્રેન છે તમે ખોટી ટ્રેનમાં બેસી ગયા છો એ બેન કે નહીં હું ખોટી ટ્રેનમાં નથી બેઠી તમારા ડ્રાઈવરને કયો ધીમી ચલાવે અરે એકની આટલું થઈને ટ્રેન ધીમી ચલાવે પણ બેનો આવું કહી શકે હા બેનો આવું કહી શકે કારણ કે 1500 રૂપિયાની વસ્તુ હોય એ ખાલી 150 રૂપિયામાં બેનો જ માગી આપણું કામ નહીં 150માં દેવી હોય તો લ્યો હા અને એ દડ કરીને લઈ લે બોલો અઘરું છે અને એ વાતું કરે દુકાનવાળાને ફીણ આવી જાય ક્યારેક એક બેન દુકાને ગયા ને તે દુકાનવાળાને કહેતા હતી કે ભાઈ કાંઈક તો વ્યાજબી કરો જ તે અમે નિયમિત રીતે તમારી દુકાનેથી કેટલા વર્ષોથી વસ્તુ લઈ બોલો દુકાનવાળો કે પણ બેન અમે હજી ઉદ્ઘાટન જ ક્યાં રવિવારે 8 દી પહેલાં તો દુકાન ખોલી કે તમે એમાં નથી વર્ષોથી કેટલી લેતા હોય તો તોય પાછા ન પડે બેનો અઘરા પણ આવી બધી હાસ્યની અવનવી વાતો ગુજરાતની હાસ્યપ્રેમી જનતા માટે અવારનવાર અમે લઈને આવતા હોઈએ છીએ ત્યારે આપ સૌએ હાસ્યના આ રસ્તાને ખૂબ મન ભરી અને માણ્યો ત્યારે ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાનો આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને છેલ્લે એક બશીર બદ્રી સાહેબને શેર કરી અને વાતની સમાપન કરશું કે સિતારો કો આંખોं में महफूज रखना क्योंकि बहुत देर तक रात ही रात होगी सितारों को आंखों में महफूज रखना क्योंकि बहुत देर तक रात ही रात होगी मुसाफिर है हम भी मुसाफिर हो आप भी फिर कभी कहीं ना कहीं किसी ना किसी मोड़ पे मुलाकात होगी आभार जय हिंद जय भारत वंदे मातरम।